એકદમ દેશી અને દિલ સુધી જતી ગુજરાતી ફિલ્મ ગોતી લો તારીખ 27/6 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે, જેનો પ્રીમિયર શો અમદાવાદ ખાતે યોજાયો હતો. તો આજે આ પ્રીમિયર શોની ખાસ પળો અને ફિલ્મનું રિવ્યુ અમે તમને આપીશું. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર. 27 જૂન 2025 ના રોજ અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ગોતીલોનો પ્રીમિયર શો યોજાયો હતો. આ શોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તથા ફિલ્મની ટીમ પણ હાજર રહી હતી. ખાસ વાત એ હતી કે આ શોમાં પદ્મશ્રી વિજેતા અને બોલિવૂડના દમદાર અભિનેતા મનોજ જોશી, ડાયરેક્ટર દીપક અંતાણી, માનવરાવ ભવ્યા સિરોહી, મેહુલ બુચ અને બીજા કલાકારો ઓડિયન્સ સાથે આ ફિલ્મ વિશે અમુક બાબતો શેર કરી હતી. તે આપ સાંભળો. 20 માણસને કહેજો કે આવી સાદી, સરળ, સિમ્પલ ફિલ્મ જે આપણને પોતાને અંતર્મુખ કરે છે, પોતાની જાતને મેળવે છે, એવી ફિલ્મ બધાને કહેજો કે જુએ. અને ફરીથી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. આટલી પેશન્સ રાખીને તમે બેઠા, આટલી મોટી કાસ્ટ, આ બધાનું સન્માન થાય. અને રમેશભાઈના ધર્મપત્ની પણ અહીંયા આવ્યા છે અને એઓ અમારા ઇન્વાઇટને માન આપીને અહીંયા સુધી પધાર્યા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને બધાને કહેજો કે આ ફિલ્મ જોવે, પોતાનું દેશ, પોતાની માટી, માતા અને માતૃભાષા માટે આ ફિલ્મ ગોતી લો. જે આપણી જીવનની નૈયા જે છે, એ લાઈફ જે છે હેંગ થઈ ગઈ છે, એને રિચાર્જ કરવાનો ઓટીપી છે આ. જોરથી બોલો. થેન્ક યુ. બાકીની ટીમની ઓળખ આપી દઉં. ક્રિશ્ચિયનના દીકરો છે, આરોહ ક્રિશ્ચિયન, એને પણ આમાં ગીત ગાયું છે. નિકિતા, કરિશ્મા અને વિહાન. રાગ નથી આવ્યો. ઓકે. હાર્દિક શર્મા, જેમણે સાઉન્ડ મિક્સિંગ અને બેલેન્સિંગ કર્યું. સમીર અને માના. રાવલ, જેમનું તમે ખૂબ સરસ સંગીત આ ફિલ્મમાં આપ્યું. બધા ગીતો કમ્પોઝ કર્યા, ટોટલ સાઉન્ડ ડિઝાઇન એમની છે. અને ગોતીલો ગીત કરવાનો કોન્સેપ્ટ એમણે આપ્યો કે આપણે આવું એક ગીત કરીએ, અને ખૂબ સરસ બનાવ્યું છે. હિમાંશુ જોશી, જેણે મિત્રનો રોલ કર્યો. અશોક ઉપાધ્યાય, આ ફિલ્મના સ્ક્રીન પ્લે અને ડાયલોગ રાઇટર. તેમજ ભાવેશ નાયકને તમે આ ફિલ્મમાં જોયો હશે. એ હેમંત મિસ્ત્રી, એમણે મિત્રનો રોલ કર્યો. દિલીપ રાવલ, જેમણે તમે પિકનિકનું ગીત જે સાંભળ્યું, ચાલો નીકળી પડે રખડિયા પોતાની જાતને ભૂલવા, એ લખ્યું દિલીપ રાવલે છે. ફાલ્ગુન ઠાકર, આ ટોટલ અમારું પ્રોડક્શન ડિઝાઇન ફાલ્ગુન ઠાકરનું છે. રસિકભાઈ ત્રિવેદી, જે તમે આ બામણાનું લોકેશન સરસ જોયું ગામનું, એ ગામમાં અમને શૂટિંગ કરવાની વ્યવસ્થા, પરમિશન કે અમારું નસીબ જે કહો એ રસિકભાઈ ત્રિવેદી પોતે પણ ફિલ્મ મેકર છે. એમનું ઘર ત્યાં બામણામાં છે, મારા મિત્ર છે. અને મને બામણા જોવા ગયા ત્યારે ફોર્ચ્યુનેટલી ત્યાં ઉપસ્થિત હતા, એમને કારણે. ત્યારબાદ સાંપ્રત ન્યૂઝે પણ તેમની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે ફિલ્મની ટીમે આ ફિલ્મ બાબતે સાંપ્રત ન્યૂઝને શું કહ્યું તે આપ સાંભળો. શૂટિંગ એક્સપિરિયન્સ બહુ જ મસ્ત હતો. કંઈક નવું જ હતું. મેં નવા ફ્રેન્ડ્સ બનાવ્યા, નવી ઓળખાણો આવી, બધું ગામડું જોયું મેં પહેલી વાર. I just saw the life of an actor, I guess, kind of. એટલે બહુ જ મજા આવી રહી. મનોજ સર, દીપક સર, ગોરાંગ સર, સમીર માના, બધાને જોડે. અને કેવું કામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને કેવું લાગ્યું? બહુ જ સરસ. આઈ એમ લકી કે મારું પહેલું મૂવી મેં ગુજરાતી ભાષામાં કર્યું અને પદ્મશ્રી મનોજભાઈ જોશી જોડે.
અને આ ફિલ્મ વિશે શું કહેવા માંગો છો? શા માટે આ ફિલ્મ જોવી જોઈએ? આ ફિલ્મ બધા માટે છે, ઓલ એજીસ માટે છે, અને ફિલ્મ એ બધાને સમજવાની વાત છે કે મોબાઈલનો યુઝ ઓછો કરો. એવું નથી કે વિરોધ કરવો, પણ ઓછો કરો. અને તમને અત્યારે હાલમાં રહેવાનું અમેરિકામાં જ છે, તો ગુજરાતી બોલવામાં કઈ તકલીફ હતી કે કઈ પણ? હા, બહુ તકલીફ પડતી હતી. ઓળોમાં મનોજ સર, બધા દીપક સર, મારા દાદા, બધા મારી જોડે હતા, હેલ્પ કરતા હતા. બહુ સિમ્પલ છે. એટલા માટે જોવી જોઈએ કે એક સરસ મજાની ગુજરાતીમાં પંક્તિ છે કે ક્યાં ખોવાયું બચપણ મારું મુજને શોધી આપો, લઈ લો મારા મોટર બંગલા, લઈ લો વૈભવ મારો, પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો. આપણા ભૂતકાળમાં એ પેન લખોટી ચાકના ટુકડાથી એ તોફાન મસ્તી કરતા એ આ બધું જ આપણું મોબાઈલની સ્ક્રીનમાં ખોવાઈ ગયું છે, અને એ પાછું મેળવી લેવાની એક વાત છે. અને તમે પણ જો તમારા બચપણને, તમારા રૂટ્સને, તમારા ભૂતકાળને ફરી એકવાર વાગોળવા માંગતા હો તો જોવી જ જોઈએ ગોથિલ. સર, આમાં આ ફિલ્મમાં આપનું પાત્ર અમને તો ખબર છે, ઓડિયન્સ માટે આપનું પાત્ર કેવું છે? હું વધારે ન કહી શકું, પણ એટલું ચોક્કસ કહી શકું કે કોઈ પણ વાર્તામાં ઘર્ષણની જરૂરત હોય, અવરોધની જરૂરત હોય, આ વાર્તામાં આવતો એક અવરોધ, એક ઘર્ષણ, એક ફ્રિક્શન એટલે મારું પાત્ર દિવાંગ સાહેબ. આમ તો અમારી ટેગલાઇન જ છે કે વર્ચ્યુઅલ દુનિયામાં હેંગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરવાનો ઓટીપી. અત્યારે આપણે આ ગેજેટ્સ વર્ચ્યુઅલ વર્લ્ડમાં એટલા બધા બિઝી થઈ ગયા છે કે આપણે આપણું પોતાનાપણું, આપણા પોતાના લોકો, એનાથી આપણી પોતાની દુનિયા, એકચ્યુઅલ દુનિયાથી થોડા દૂર થઈ ગયા છે. એને પરિચય કરાવવાનો, એનાથી નજીક લાવવાનો પ્રયત્ન છે. અને અમારી પેઢી જે બાળપણમાં રમી, જે રમતો રમીને ઉછરી, અને એને કારણે માટી સાથેનો અમારો સંબંધ, મિત્રો સાથેનો, ભાષા સાથેનો સંબંધ, અને જે સ્કિલ્સ ડેવલપ એ રમતોને કારણે થઈ, થોડીક વેલ્યુઝ શીખ્યા, મૂલ્યો શીખ્યા, એ આજની પેઢી પણ શીખે. અને મોબાઈલ અને એકચ્યુઅલ વર્લ્ડને વચ્ચેનો ભેદ અથવા તો એનો સસ્ટેનેબલ ઉપયોગ, મોબાઈલ જરૂરી છે પણ સસ્ટેનેબલ ઉપયોગ, એની અમે આ ફિલ્મમાં વાત કરવાની કોશિશ કરી. સૌથી પહેલા તો આ ગોતીલો ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે, બહુ સરસ મજાની. અને આ ટાઈપનો કોન્સેપ્ટ મતલબ હજુ સુધી કોઈ આવ્યો નથી. આજકાલના જમાનામાં લોકો કેવા છે, લાઈક તમે કે કોઈ બી જનરેશન જે 30 થી 35 વર્ષ પહેલાની જે હતી, એ લોકોના જીવનમાં જે લાઈફ હતી ને એ અત્યારે ઓછી થતી ગઈ. કેમ? કારણ કે લોકો મોબાઈલમાં, ડિજિટલ વર્લ્ડમાં, કે પછી ઇલેક્ટ્રોનિક ને ઓટોમોબાઈલ, એ રીતે બધા એવી રીતે બિઝી થઈ ગયા. તો લોકો પોતાનું જીવન ભૂલી ગયા છે, કઈ રીતે જીતા હતા પહેલા. એટલે હું 90s નો છું, એટલે મારી ઉંમરના કે મારી મોટી ઉંમરના જે લોકો છે એ લોકો એ પડાવમાંથી બહાર થયેલા છે. એટલે જ્યારે અમે ફિલ્મ કરીને, એટલે જનરલી મને પોતે મેં એક ટાઈમ ટ્રાવેલની વસ્તુ કહીએ ને, એક પ્રકારની એવી ફિલ્મ છે. તમે આ ફિલ્મ જોશો ને એટલે તમે સીધા તમારા 90s માં પહોંચો, 7-8 વર્ષના હતા ને ત્યારે. કેમ કે આ જે બધી આઉટડોર ગેમ્સ વગેરે હતી, બરાબર છે, કોઈ ટીવી મોબાઈલ એવું કંઈ હતું નહીં. લોકો એકબીજા સાથે બેસતા, વાતચીતો કરતા. તો ગોતીલો ફિલ્મનું એ માધ્યમ છે, મતલબ કે ગોતીલો છે, તમે તમારા જૂના દિવસો ગોતી લો, જે પ્રમાણે તમે જીવતા હતા, તમારી ગામડાની લાઈફ, પરિવાર સાથેની લાઈફ, મોબાઈલ વગરની દુનિયા એ જે હતી, એ જે જીવન હતું એ ક્યાં ગયું, એ વસ્તુ ગોતવાની વાત છે. એ આ ફિલ્મમાં તમે ગોતી લેશો. અને હવે વાત કરીએ ગોતિલોના રિવ્યુની. આ ફિલ્મ એકદમ દિલને સ્પર્શી જાય તેવી ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ગોતીલો મને બહુ જ ગમી. આમ તો કારણ કે એક ફેમિલી મૂવી છે કે અત્યારે જે આપણે ટેકનોલોજીથી કહીએ કે આપણું બેસ્ટ આપણું રૂટીન ટેકનોલોજી સાથે થઈ ગયું છે. તો એક એ આવનારી જનરેશનને અને આપણાને ઘણા બધાને બહુ સારો મેસેજ આપે છે કે સાચું કે ફેમિલી બોન્ડિંગ છે ને રહ્યું છે, ને એ બધા જ ફેમિલીમાં રહેવું જોઈએ. વિક્રમ શુક્લા છે કે વિમુલ બેબુ છે, બધા મને મનોજભાઈનું છે, બધાનું કેરેક્ટર મને બહુ જ ગમ્યું, બહુ જ દમદાર છે. અને એક પોઝિટિવ મેસેજ આપે છે કે ફેમિલીથી જે બધા દૂર થઈ ગયા છે મોબાઈલના ટેકનોલોજીના હિસાબે, તો એ થોડુંક આપણે પોતે અવોઇડ કરવું જોઈએ. આ ગોતીલો એક બહુ જ સરસ મજાનો કોન્સેપ્ટ છે, બહુ સરસ સ્ટોરી છે, અને એને એકદમ અદ્ભુત રીતે, એકદમ સરળ રીતે દીપકભાઈ સ્ક્રીન પર બતાવી છે.
જે જોઈને આપણને આપણું બાળપણ યાદ આવી જાય છે. અમારા બાળપણમાં તો આટલી બધી જૂની ગેમ્સ નહોતી, પણ છતાં બી અમે ઘણી બધી ગેમ્સ આમાંથી રમેલી છે જે અમને યાદ આવી ગઈ છે. તો એ યાદ દેવડાવવા માટે દીપકભાઈને અને ગોતિલોની આખી ટીમને થેન્ક યુ સો મચ કે આટલી સરસ મજાની ફિલ્મ અમને બનાવી અને અમે એમને માણીએ. આપની ફિલ્મ ફરી એકવાર જે નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું તે બાબતે આપ શું કહેવા માંગો? એ ફિલ્મ કેવી હોઈ શકે છે? એ ફિલ્મ પણ એક ફેમિલી સાથે તમે માણી શકો, એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ જ છે, જે આપણા ગુજરાતી ઓડિયન્સ 100% જે આપણા ગુજરાતી ઓડિયન્સને ગમે છે, ઇમોશન્સ, ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ, એ ટાઈપની એક ફિલ્મ સરસ મજાની ફરી એકવાર લઈને બહુ ટૂંક સમયમાં થિયેટરમાં આવી રહી છે. જે તમને તમારા બાળપણના એ ગોલ્ડન દિવસોની યાદ અપાવશે જ્યારે ફોનની દુનિયા ન હતી અને લખોટી રમવા જિંદગી હતી. ફિલ્મની શરૂઆત થોડી ધીમી લાગે, પણ જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ એ તમારા દિલમાં ઘર કરી લે છે. ગામડાની શેરીઓ, બાળપણની રમતો અને ફેમિલીના પ્રેમની આ વાર્તા તમને હસાવશે, રડાવશે અને ઘણું બધું શીખવશે. અભિનયની વાત કરીએ તો મનોજ જોશીએ નીલકંઠરાય મહેતાનું પાત્ર એટલી સુંદરતાથી નિભાવ્યું છે કે તમને લાગશે કે જાણે તમારા દાદાજી સામે બેઠા હોય. તેમની દરેક ડાયલોગ્સમાં એક અલગ જ લાગણી છે. માનવ રાયે પણ પોતાના પાત્રને ખૂબ જ શાનદાર રીતે રજૂ કર્યું છે. મેહુલ બુચ, મકરંદ અન્નપૂર્ણા અને બીજી આખી ટીમે પણ શાનદાર કામ કર્યું છે. ગોતિલો એક એવી ફિલ્મ છે જે આજની યુવા પેઢીને જે મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગઈ છે તેને ગામડાની ગલીઓ, બાળપણની રમતો અને ફેમિલીના પ્રેમનું મહત્વ સમજાવે છે. ફિલ્મમાં નીલકંઠરાય મહેતા પોતાના બાળકો અને નાતી નાતણોને ગામડે લાવે છે, જ્યાં તેઓ ટેકનોલોજીથી દૂર થઈને એકબીજા સાથે જોડાય છે. ફિલ્મનો ક્લાઇમેક્સ જ્યાં મહેતા પોતાનું ઘર વૃદ્ધાશ્રમને આપવાની વાત કરે છે તે દર્શકોને એકદમ ચોંકાવી દે છે. આ વાર્તા 3 પેઢીના સંબંધો, સંસ્કારો અને પ્રેમની વાત કરે છે જે દરેક ઉંમરના દર્શકોને ગમશે. ગોતિલો એક એવી ફિલ્મ છે જે તમારા દિલને સ્પર્શશે અને તમને તમારા ગામડા, બાળપણ અને ફેમિલીની યાદ અપાવશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દરેક અપડેટ અમારા સાંપ્રત ન્યૂઝ વિશેષમાં ગુજરાતી ફિલ્મી ગપસપમાં જોવા મળશે.